સવારમાં વરસાદી માહોલ છવાયો છે। ઊંઝા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। તો વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ખેડૂતોને વરસાદના કારણે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે। ઊંઝા શહેરમાં સવારથી વરસાદ। ઊંઝા રેલવે અંડરપાસમાં ભરાયા છે પાણી। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। તો અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે, વાહન વ્યવહારને અસર થઈ રહી છે। ઉલ્લેખનીય છે કે લોકોને અવરજવર કરવામાં થોડી હાલાકી પણ થઈ રહી છે। સવારથી વરસાદી માહોલ બાદ અંડરપાસમાં ભરાયા છે પાણી। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, શું વધુ વિગત? ચોક્કસથી લુગના જણાવી દઉં કે ઊંઝાના વાતાવરણમાં સવારે 6 વાગ્યા બાદ પલટો નોંધાયો હતો। 6:30 આસપાસ વરસાદ વરસતા જે ઊંઝાના અનેક નીચાણવાળા વિસ્તારો હતા પાણી થયા હતા। ખાસ વાત કરીએ તો ઊંઝાનો જે મેન અંડરપાસ છે, જે કે ઊંઝાનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે, તેમાં પણ પાણી ભરાઈ જતા હાલમાં જે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। ઊંઝાના અનેક નીચાણવાળા વિસ્તારો પણ પાણી થયા હતા। ધોધમાર જે વરસાદી ઝાપટું હોય છે તે સવારે જોવા મળ્યું હતું, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરી આજે વરસાદી વાતાવરણ સર્જાયું છે, તેના કારણે ચોક્કસથી ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે। કેમ કે આ જો વરસાદ વધુ વરસે તો ચોક્કસથી જે ઊભા પાક હોય છે તેમને નુકસાન જવાની ભીતિ હાલમાં ખેડૂતોમાં સેવાઈ રહી છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઊંઝા શહેરમાં સવારથી વરસાદી માહોલ। બીજી તરફ રાજકોટના જેતપુરના મેળામાં દુર્ઘટના સર્જાઈ છે। રોટરી ક્લબ આયોજિત મેળામાં દુર્ઘટના સર્જાઈ છે। બ્રેક ડાન્સ રાઇડ તૂટતા ઘટના। રાઇડમાં સવાર દંપતીને ગંભીર ઈજા થઈ છે। ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે। રાઇડ સંચાલકોની સામે આવી ગંભીર બેદરકારી। પોલીસે મેળો બંધ કરાવીને શરૂ કરી તપાસ। મેળામાં રાઇડ્સને મંજૂરી હતી કે નહીં તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। બ્રેક ડાન્સ રાઇડ તૂટી, રાઇડમાં સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ અહીં રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે। આ પહેલા પણ ઘણી બધી દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે, પરંતુ આ રાઇડ્સને કઈ રીતે મંજૂરી મળે છે વગર મેન્ટેનન્સ કે કોઈપણ જાતની કાળજી વગર, તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થયો છે। તો રાજકોટમાં બ્રેક ડાન્સ રાઇડ તૂટતા આ દુર્ઘટના સર્જાઈ છે। રાઇડમાં સવાર દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો રાઇડ સંચાલકોની સામે આવી છે ગંભીર બેદરકારી। ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। તો રોટરી ક્લબ આયોજિત મેળામાં આ દુર્ઘટનાની ઘટના સર્જાઈ છે, જે બાદ લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો। બ્રેક ડાન્સ રાઇડ છે તે તૂટી જતા દંપતી જે આ રાઇડમાં સવાર હતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે, પરંતુ રાઇડ સંચાલકોની અહીં મોટી અને ગંભીર બેદરકારી સામે આવી રહી છે। જેમ આવે ને એમ ડાયરેક્ટ સીધા આખો બ્રેક ડાન્સ ઊંધું વાર નાખ્યું આખે આખું। હું અને મારી ઘરવાળી મારા ભાડો અમે 3 જણા ભેગા હતા। કેટલા જણા હતા? અમે 3 જણા હતા ટોટલ। કેટલા જણા લાગ્યું? અમે 3 જણા લાગ્યું, મારા ભાણે નથી લાગ્યું એટલું બધું। મારી ઘરવાળીનું આખી ખોપડી ફાટી ગઈ છે અને મને અહીંયા હાથ અત્યારે હોજવાનું ચાલુ થઈ ગયું છે। તો રાઇડમાં સવાર દંપતીને ગંભીર ઈજાઓ થઈ છે। ઉલ્લેખનીય છે કે રાઇડમાં તેઓ સવાર હતા। મેળામાં લોકો આવતા હોય છે, પરંતુ જે રાઇડ છે તેની સેફટી કેટલી તેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। બ્રેક ડાન્સ રાઇડ છે તે તૂટી જતા રાઇડમાં દંપતી જે સવાર હતા તેમને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, પરંતુ રોટરી ક્લબ આયોજિત આ મેળામાં જે તમામ રાઇડ છે તેનું મેન્ટેનન્સ કેવું, આ રાઇડ લોકો માટે કેટલી સેફ છે તે મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। રાજકોટના જેતપુરના મેળામાં આ દુર્ઘટના સર્જાઈ હતી। રોટરી ક્લબ આયોજિત આ મેળામાં દુર્ઘટના સર્જાતા લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો। બ્રેક ડાન્સ રાઇડ છે તે તૂટતા દુર્ઘટના સર્જાઈ હતી। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી બધી મેળામાં દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે, છતાં પણ તંત્ર નિષ્ફળ। મુનાફ લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે। મુનાફ, શું વધુ માહિતી? જે પ્રકારથી આ રાઇડ તૂટી છે, કોઈ મોટી દુર્ઘટના અથવા જાનહાનિ પણ થઈ શકતી હતી? મુનાફ। બિલકુલ ચોક્કસ જે રીતે પહેલા આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે જીમખાનાના અંદરમાં જે મેળાનું આયોજન કરવામાં આવે છે રોટરી ક્લબ દ્વારા, આપણે પહેલા સીધા અંદરના દ્રશ્યો બતાવીશ કે અંદરમાં કઈ રીતે
ડોલી તૂટી હતી બ્રેક ડાન્સની. આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવીશ. કેમેરામેનને કહીશ કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે આ ડોલી તૂટી એટલે દંપતીને ઈજાઓ ગંભીર થતા જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી અને વધારે ઈજા હોવાથી એને જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. આ રીતે કઈ રીતે તંત્ર તપાસ કર્યા વગર એક મોટો સવાલ છે કે તે રીતે પહેલા બી ઘણી બધી ઘટનાઓ બની છે, છતાં તંત્ર કેમ અત્યારે અંધારામાં છે? એ મહત્વની વાત છે કે તંત્ર પરમિશન આપે છે, આપીને પછી એની જાંચ કરવામાં આવે છે કે નહીં, મોટો સવાલ છે. આ રીતે દંપતીને ઈજા થતા તેને તાત્કાલિક ધોરણે જુનાગઢ રિફર કરવામાં આવ્યું હતું અને ગંભીર ઈજાઓ થઈ હતી. અને તંત્ર ઉપર એક સવાલો ઉઠી રહ્યા છે કે તંત્ર આની પરમિશન તપાસનો એક વિષય છે. રાતે તો મેળો બંધ કરાવવામાં આવ્યો હતો પોલીસ દ્વારા, પણ તપાસનો વિષય છે કે આને પરમિશન કોને આપી તે મોટો સવાલ છે. આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે કઈ રીતે ગંભીર આ ડોલી તૂટી અને તે પટકારી અને દંપતીને ગંભીર ઈજાઓ થઈ. એક મોટો સવાલ છે. આપ જોઈ શકો છો કે તંત્ર શું કરી રહ્યો છે. તંત્ર પહેલે બી એની જાંચ કરવી પડે, જાંચ કર્યા પછી ઇન્વેસ્ટિગેશન કરી અને તેની પરમિશન આપવી પડે. તે રીતે એક મોટો સવાલ છે કે તંત્ર અત્યારે શું કરી રહ્યો છે. એ મોટો આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે ડોલી તૂટી અને ગંભીર ઈજા થતા તે જુનાગઢ હોસ્પિટલમાં સારવાર માટે અર્થે ખસેડવામાં આવ્યું છે. પણ અગાઉ બી તેવી એટલી બધી ઘટનાઓ બની ચૂકી છે, તથા તંત્ર કેમ એક્ટિવેટ નથી થતું, એક મોટો સવાલ છે. આ ડોલી આપને બતાવીશ, ફરી દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે ડોલી તૂટી અને દંપતી અહીંયા પટકાની અને તેને મોટી ઈજા થઈ છે. પણ છતાં તંત્ર કેમ જાગતું નથી? તંત્ર ક્યારે આ જાગશે ને ક્યારે આ મોતનો ખેલ છે તે બંધ કરવામાં આવશે? કેવી રીતે પરમિશન આપવામાં આવી અને પરમિશન આપ્યા પહેલા તપાસ કેમ કરવામાં નથી? એક મોટો સવાલ છે. જી બિલકુલ મુનાફ, આભાર સમગ્ર માહિતી બદલ. તંત્ર સામે અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે.